વાત મહેસાણાની કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલું બસ સ્ટેન્ડ જ હવે તોડી પાડવામાં આવ્યું અને તંત્રની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ પ્રોજેક્ટ અંતર્ગત મોઢેરા 4 રસ્તા પાસે આવેલું પિકઅપ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું અને વિવાદ સર્જાઈ ગયો। આશ્ચર્યની વાત એ છે કે લાખોના ખર્ચે બનેલા આ બસ સ્ટેન્ડને દૂર કરતા પહેલા મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નહોતી કરાઈ અને તેને કારણે ચોમાસાની ઋતુમાં મુસાફરો ખુલ્લામાં બસની રાહ જોવા મજબૂર બન્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાઈ ગયું અને તંત્રની આ કામગીરી સામે વિપક્ષે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે। આઇકોનિક રોડના નામે આ લાખો રૂપિયા ખર્ચેલા એ બસ સ્ટેન્ડ તાજેતરમાં તોડી પાડવામાં આવ્યું છે। અત્યારે વરસાદની સિઝન છે, ઉનાળાની સિઝનમાં મુસાફરો જઈને બેસવાનું હોય તો ક્યાં આગળ બેસે? કોઈને પણ બસની રાહ દેખવા માટે ત્યાં આગળ મુસાફરોને ખૂબ જ તકલીફ પડે એવી વ્યવસ્થા ઊભી કરેલી છે। આઇકોનિક રોડના નામે મહેસાણા મહાનગરપાલિકાના પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોય એવું આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો આ તરફ મુસાફરો પણ હાલાકી વેઠવા મજબૂર થતા તંત્રની કામગીરી વખોડી રહ્યા છે અને વહેલી તકે મુસાફરો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। પહેલા જરૂર પડે ને, લોકો કેટલી પબ્લિક ઊભી છે, જો તો બહુ હેરાન થાય, પરેશાન થાય। બહુ દિવાલ નીચે જો ને ગરમી જેમ થઈ જાય, થોડી જરૂર તો છે। નવરા પૈસા ખા કરે લોકો, રાજકારણ વાળા, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ વસ્તુનું નિરાકરણ જ લાવતા। નવરા ખાડા જ છે, જુઓ ને આ કામ કરી, જુઓ તમે, દેખાય બધું।